આજ તો સાંધો દેખાય એવો મોબાઈલ જોડાયો. હાલો મિત્રો, કેમ છે બધાને? ભાઈને જાગવાનું તો સવારમાં વહેલા થઈ ગયું મોડું, એટલે ફટાફટ ભાઈ લીધું લીમડાનું દાંતણ કરીને ભાઈએ ભરી લીધી પાણીની લોટી ફ્રેશ મસ્તીની. ફટાફટ મોઢું ધોઈને બા બનાવતા હતા મસ્તીનો રોટલાનો બાઢો. આ બને બનાવી દીધો મસ્તીનો રોટલાનો બાઢો, રીંગણાનું શાક, બટાટાનું શાક, સાહે રોટલો ખાઈને આપણે નીકળી જાય મોવા મોબાઈલ લેવા માટે. પોગી જાય મોવામાં ટ્રાફિક ઓછી છે એવું લાગે. દુકાન પૈકા હતા, દુકાન તો બંધ, કેમ કે આપણે સહી ભમરાળા ને દુકાન બંધ જ હોય ને. હવારમાં પોગી દુકાન ખુલે ત્યાં સુધીમાં ઘટે એટલે પૈસા એટીએમ માં કાઢી આવી. ફાઇનલી જો એટીએમ આવી ગયું, નાખી દીધું કાર્ડ, લીલી પીળી લાઈટ થવા મળી. ફટાફટ આપણે જો પૈસા કાઢી લીધા ને હવે આપણે જઈએ કાકા પાસે મસ્તીના ઘૂઘરા ખાવા માટે. જો મસ્તીના તીખા તીખા કાકા ઘૂઘરા બનાવી દીધા, લબા લબ ચટણી નાખીને મોજ પડી. આટલી વારમાં તો પૂજારા સત્યમ મોબાઈલ દેવાંગભાઈ ની દુકાન ખુલી ગઈ. દેવાંગભાઈ ને કહી દીધું ભાઈ સાંધો દેખાય ને એવો મોબાઈલ આપો. દેવાંગભાઈ કે લ્યો આ સાંધો દેખાય એવો મોબાઈલ. મિત્રો તમને ખબર છે આ મોબાઈલ કયો છે? એમ ખબર હોય તો કોમેન્ટ કરીને જરી કહેજો. બાકી આ ફોન નો કેમેરો સાંધો દેખાય એવો જ છે.